સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. બધા શિક્ષાતામાં હશો. આનંદ ઉપકારી ચરમ તીર્થંકર ત્રિભુવનપતિ પ્રભુ મહાવીર દેવના ચરણોમાં વંદના કરીએ. પુરુષાદાની શ્રી ભાસ્કર પ્રભુના ચરણોમાં વંદના કરી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં વંદના કરીએ. આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ સુપસાઈ બધા સુક્ષાતામાં હશો. આપણે આ સ્વાધ્યાયની અંદર સંકિતના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં આપણે છેલ્લે 6 પ્રકારના આધારની વાત કીધી. 6 પ્રકારના આધાર, બરાબર ને? આધાર એટલે શું? તો કે જે આપણે વ્રત કરેલા છે, જેનો ત્યાગ કર્યો છે, અથવા જે નથી કરવાનો નિયમ કર્યો છે, જે મતલબ જે સમ્યક્ત્વને દૂષિત કરે છે, અથવા આત્માને દુર્ગતિ તરફ લઈ જાય એવા કાર્યોનો ત્યાગ કર્યો છે, અને છતાં પણ કંઈક પરાધીનતાના કારણે કંઈક સંજોગ એવા થઈ પડે કે જેના કારણે ન છૂટકે કરવું પડે, તો એ કર્યા પછી પણ એ સેવાયેલા દોષની આલોચના અને પ્રાયશ્ચિત કરી આપણે આત્મશુદ્ધિ કરી શકીએ છીએ, એ દોષની શુદ્ધિ કરી શકીએ છીએ. તો એના માટે અહીંયા 6 પ્રકારના આધાર કહેવામાં આવેલા છે કે ક્યારે ક્યારે, ગમે ત્યારે નહીં. હા, ગમે ત્યારે નહીં. ચાલો આમ કીધું છે, આમ ભૂલથી થઈ જાય તો ભૂલથી આપણે શું કે જાણી જોઈને ભૂલ કરીને કરીએ તો નહીં. એમ નહીં કે જ્યારે ખરેખર સાચું કોઈ જ વિકલ્પ ન હોય, કોઈ જ ઓપ્શન ન હોય, તો તે વખતે ન છૂટકે કરવું પડતું હોય. તો એમ 6 પ્રકારના આપણને આગળ કીધા. પેલા કહી દઉં, રાજાભિયોગ. રાજાભિયોગ પછી ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, ગુરુ અભિયોગ, વૃત્તિકાંતાર અભિયોગ. બરાબર ને? આ જે વસ્તુ છે ને, આપણે વંદિત સૂત્રની અંદર પણ શંકા કંખ વિગિચ્છા પ્રશંસત સંથવો પુલિંગીસુ, એના પેલાની ગાથા કઈ છે? આગમણે નિગમણે થાણે ચંકમણે અણાભોગે અભિયોગે અનિયોગે. જે અભિયોગ ત્યાં કહેવામાં આવ્યું છે ને, આગમને નિગમને ઠાને ચંકમને અનાભોગે અભિયોગે અનિયોગે, તો જેમાં અણાભોગે અભિયોગે નિયોગે, તો અભિયોગ કીધા તો એ જ આ 6 પ્રકારના જે આગાર કીધા એ જ ત્યાં અભિયોગ કહેવામાં આવ્યું છે કે જે સમ્યક્ત્વને દૂષિત કરે છે. જો સમ્યક્ત્વ દૂષિત થતું હોય તો શું કરીએ? તો એની આપણે દૂષિત એવા કાર્યનો ત્યાગ કરીએ. એવી પ્રવૃત્તિ, એવા કાર્યનો ત્યાગ કરવો જોઈએ. અને કદાચ કઈ કારણવશાત એટલે કે ન છૂટકે કરવું પડે, તો તે વખતે શું કરીએ? તો કે એની આલોચના પ્રાયશ્ચિત કરી એની આપણે શુદ્ધિ કરીએ. તો આ 6 પ્રકારના આધાર, જેમાં આપણે કથાઓ સહિત આપણે વાત સાંભળી, બરાબર ને? કથાઓ સહિત આપણે વાત કીધી. અને છેલ્લે વૃત્તિ કાંતારણી પણ આપણે વાત કીધી. વૃત્તિ કાંતારણી પણ વ્રત કીધી. પીથળ મંત્રીને જ્યારે આ પ્રસંગ એટલા માટે કહું છું કે જે પોતાના વ્રતથી નિયમથી અળગ રહે, ધર્મને સમર્પિત થયા પછી એ ગમે તે જે થવું હોય એ થાય, અમે આ તો આ કરીશું. તમને ખ્યાલ છે, આપણે આ તિલક માટે આપણે જે પરમાત્માની આજ્ઞા સ્વરૂપ આપણે તિલક જે કપાળે લગાડીએ છીએ, એ તિલકને એમને સાચવવા માટે કેટલાય છોકરાઓએ પોતાનો જીવ આપ્યો છે. ખ્યાલ છે ને? કેવા કે નહીં, પરમાત્માની આજ્ઞા અમે કરીશું એ કરીશું, વ્રતને સાચવવા માટે, વ્રતના પાલન માટે, કે નિયમને અખંડ રાખવા માટે. અજયપાળ રાજા ને તે વખતે મંત્રી પેથળ કે ગમે તેમ હોય, તમારે શું કે પેથળ મંત્રીને કહેવામાં આવ્યું કે તમારે શું રાજ દરબારની અંદર
રાજ દરબારની અંદર આ તિલક કરીને આવવાનું નહીં. કારણ તો કે તે વખતે જેમ કુમારપાળ મહારાજા, સાંભળજો, જેમ કુમારપાળ મહારાજા ઉત્તમ જિનાલયો સુંદર મજાના નિર્માણ કરાવ્યા અને એમનો છોકરો અજય પાળે બધાએ દંશ કર્યું. જે પણ આટલા મંદિરો આજે આટલા મંદિરોનું ખંડન કર્યું એવા સમાચાર લાવે તો એને તો હરખાતો અને ખૂબ મોટે મોટા થાળ ભરી ભરીને ભેટ નાખતો સોના મોહરો. મારા બાપે જે કર્યું છે એનું કોઈ પણ વસ્તુ ના રહેવા દો. જેટલા પણ દેરાસરો નિર્માણ થાય બધા એને તોડવાનું કર્યું. એ અજય પાણી. હવે એ અજય પાણ મતલબ હવે તે વખતે મંત્રી શ્રાવક ત્રિકાળ જે મતલબ જે જીનેશ્વર પરમાત્માની પૂજા કરવા વાળા એવા એ શ્રાવક તિલક કરીને જાય. અને તિલક હવે આ બાજુ વિધર્મીઓ, કેમ કે અજયપાળ શિવધર્મને માનનારો થયેલો હતો અને અન્ય વિધર્મી હોય રાજા એટલે એના કાન બંભેરા પણ થતા હોય, એટલે રાજા હોય બધું જ કરે, કઈ છું. એટલે રાજાએ ઓલા મંત્રીને કીધું કે શું તો કે તમારે તિલક કરીને આવવાનું નહીં. તિલક કરીને તિલક કરીને બંધ કરો, તિલક કરીને અહીં આવવાનું નહીં. એટલે આવશો તો તમને તિલક કરીને આવશો તો સજા થશે. અને તે વખતે વિચાર કે કેવી ખુમારી હશે કે જે કરવું હોય કરે. શું ના કહેવા છતાં પણ તિલક કરીને ગયા. અને હવે તો ગુસ્સે થયા કે હવે તિલક કરીને આવ્યા છો તો. અને આ બાજુ શું તો કે પેથળ મંત્રીએ રાજ દરબારની અંદર જવાનું જ માંડીવાડીઓને બધા યુવાનોને તૈયાર કર્યા. ગમે તેમ હોય અમારું આ ધર્મનું પ્રતીક છે એ તિલક તો અમે કરીશું જ. યુવાનો સંઘ સકળ સંઘ સાથે થઈને, કારણ શું તો કે આ માત્ર ધર્મનું પ્રતીક, માત્ર આ એક તિલકની તિલક ભૂષવાની વાત નથી, પરંતુ આ શું તો કે ધર્મ ઉપર સીધો એટેક, ધર્મ ઉપર. આજે તિલક નહીં કરવાનું, કાલ કદી કે આ કરશો, કઈ કદી આમ કરશો, આ નહીં કરશો. ધીરે એક વસ્તુ નહીં કર્યું અને એમાં તિલકની વાત આવી તો તિલક તો પરમાત્માની આજ્ઞા સ્વરૂપ છે અને તો અમે કરીશું જ. અને શું કહેવાય કે વસ્તુપાળ ગયા અને પછી સજાની વાત આવી. બધા યુવાનો તૈયાર થઈ ગયા, જે પણ કરવું હોય કરો, પણ અમારે તિલક શું કહેવાય, તિલક અમારા ધર્મનો તિલક તો અમે કરીશું જ. કેટલાય લગભગ 17 કે 18 એવા યુવાન છોકરાઓ, યુવાનિયાઓ, ઘણા બધા એ યુવાનિયાઓ આમ એક બાજુ કે છે કે તમારું તિલક ભૂસી નાખો, કાં તો આ કડકડતા તેલની અંદર પડી જાઓ. મોટી કઢાઈ અને ઉકળતું તેલ, નીચે ધગધગતો બળબડતો અગ્નિ હોય અને એની અંદર કેટલાય બધા આમ શું કહેવાય, આમ ઉકળતા તેલની અંદર કૂદી પડે, હસતા હસતા તિલક અમર રહો. તમે વિચાર તો કરો કે ધર્મની રક્ષા માટે શું કરે છે. આ ધર્મની રક્ષા કરે વ્રત કે અમારું આ ધર્મ છે, અમારું જે પરમાત્માની આજ્ઞા સ્વરૂપ છે એને મેનેજ કર્યું. બરાબર. એટલે મતલબ જે ધર્મ માટે પોતાના પ્રાણની પણ આહુતિ આપી દીધી હોય, પ્રાણની પણ આહુતિ આપી દીધી હોય, તો વિચાર કરો કે એ ધર્મ આપણે માત્ર નાણાં ખાતે નાનું મોટું એના માટે આપણે ધર્મ જતો કરીશું નહીં, કોઈ પણ રીતે નહીં. આ વાત તો આપણને અહીંયા એટલે જયારે પેથળ મંત્રી પણ પોતે તૈયાર થઈ ગયા, હવે હું પણ પડું છું, ત્યારે કે છે થોભી જા. પેથળ મંત્રી છે થોભી જાઓ. નીકળ્યો કે ના, હવે હું આવું ક્યારેય પણ ના કરું. એ તો ધર્મ રક્ષા માટે થઈ, પરંતુ એ રીતે કરેલી ધર્મની રક્ષા આપણને જે મળી છે, આપણે જે સ્વયં વ્રત પચખાન જે પણ કરીએ સ્વયં માટે, એમને તો આપણા સૌ માટે કર્યું. એમને પોતાના માટે તો ખરું જ, પરંતુ આપણા સૌ માટે કર્યું છે. તો એ રીતે આપણી પાસે જે ધર્મ આવ્યો એ ધર્મનું પાલન આપણે રૂઢી રીતે કરીએ. કારણ તો કે એને સમજ્યું છે કે આ ધર્મ શું છે, ધર્મના મહત્વને, ધર્મના મર્મને જે સમજ્યા છે એ લોકો એના માટે પોતાના પ્રાણનું પણ બલિદાન આપ્યું છે. તો પુણ્યશાળીઓ, આપણે તો જે મળ્યો આમ તૈયાર ભાને, એટલે મતલબ એક સુંદર રીતે ધર્મ મળ્યો, તો એ ધર્મની આપણે સુંદર રીતે આરાધના કરીએ, કોઈ પણ રીતે આપણે ચિત્તથી ચલાયમાન થઈએ. તો આ પ્રમાણે આપણને 6 પ્રકારના આગારોની વાત કરી. અને હવે ત્યાર પછી આપણને અધિકાર 11મો થયો. અધિકાર 11મો. હવે આ બધું કેમ કરવાનું કે છે એની વાતો પણ આપણને જણાવે છે. આપણને
ચાર પ્રકારની શ્રદ્ધાઓ કીધી, બરાબર ને? પેલા આપણે શું કીધું? ચાર પ્રકારની શ્રદ્ધા, બરાબર ને? 3 પ્રકારના લિંગ કીધા, 5 પ્રકારની શુદ્ધિ કીધી, 10 પ્રકારનો વિનય કીધો, સમ્યક્ત્વના લક્ષણ કીધા, સમ્યક્ત્વના દૂષણ કીધા, 8 પ્રકારના પ્રભાવકો કીધા, બરાબર ને? આ બધી ઘણી બધી વાતો આપણને કીધી. બીજી કઈ કઈ બાકી રહી? બોલતા જાઓ. સમ્યક્ત્વના લક્ષણ, સમ્યક્ત્વના દૂષણ, જૈના, જૈના પછી પ્રભાવકો. હવે આ બધું શું કરે છે? જો એક વસ્તુ છે, હવે આ બધા પાછળનું, હવે આ જે ઢાળની અંદર, ઢાળ સાવ નાની છે. હા, ઢાળ માત્ર હવે કેટલી? તો કે 6 ગાથાની અંદર તો પૂરું થઈ જશે, બરાબર. પણ આની અંદર આખું મૂળ કે છે. હા, આ ગાથાઓની અંદર આખા એક આખી સજાઈનો મર્મ કે છે. તો આપણે પહેલા ઢાળ ગાઈએ, પછી એના ભાવાર્થની અંદર સમજીએ, બરાબર. ભાભી જે રેશમ કિત જે હાથી રૂવડું, તે ભાવના રે ભાવો કરી મન પરવડું. જો સમકિત રે તાજુ સાજુ મૂળ રે, તો વ્રત તરુ દિયે શિવ ફળ અનુકૂળ રે. અનુકૂળ મૂળ રસાલ સમકિત તેહ વીણમતિ અંધ એ, જે ક્યારે કિરિયા ગર્ભ ભરિયા તેહ જૂઠો ધંધ એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુનો બીજી ભાવના બારણું સમકિત ધર્મ પૂરનું, એ હવી એ પાવના. આ ઢાળની અંદર 11મી ઢાળની અંદર 6 ભાવનાઓ કહેવામાં આવે છે. કેટલી? 6 ભાવનાઓ. તો 6 ભાવનાની અંદર જેમાં પહેલી ભાવનાનું કે છે સમ્યક્ત્વનું મૂળ. ભાવાર્થ કઈ કેવો કે છે? આપણે એક સૂત્ર તો પંચેન્દ્રિય સૂત્ર શીખ્યા, બરાબર ને? પંચેન્દ્રિય સૂત્રની અંદર બ્રહ્મચર્ય ગુત્તિ ધરો, એમાં બ્રહ્મચર્ય માટેની 9 પ્રકારની વાળો કહેવામાં આવી હતી. બ્રહ્મચર્યના પાલન માટે 9 પ્રકારની વાળો કહેવામાં આવી હતી. ખ્યાલ છે? કે જેમાં કીધું છે તો કે ત્યાં સ્ત્રી પુરુષ એક ભેદ સાથે સૂતા હોય તો એ જગ્યાએ સાધુ સાધ્વી ભગવંતો ન રહે. નપુંસક વસવાટ કરતો હોય ત્યાં પણ ન રહે. વળી જ્યાં પશુ તિર્યંચો હોય તો એવાની અંદર પણ નહીં. જ્યાં કામરાગની વાતો થતી હોય તો એવા સ્થાને પણ સાધુ સાધ્વી ભગવંતો ન રહે. કારણ કે બ્રહ્મચર્યના પાલન છે. કેમ કે બ્રહ્મચર્યના પાલન માટે કામુક વચનો સંભળાય તો સહજ કામને જાગૃત કરે, જગાડે, વિકાર વાસનાઓ જાગૃત થાય. એટલે એનું જેમ રક્ષણ માટે, એના રક્ષણ માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે. આપણે સાધુ સાધ્વી ભગવંતોને કહીશું કે ના કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરીને ચાપે. એમાં એક પદની અંદર વાત આવે છે, જો જરૂર પડે તો વાત કરે, પણ હા, ના સંગ કરે કદી નારીનો, ના અંગ પાંગ નિહાળે. જો જરૂર પડે તો વાત કરે, પણ નયના નીચા ઢાળે. જે નયના નીચા ઢાળે, જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર હમારા, એને વંદન હો જો અમારા. તો એક પદની અંદર કહેવામાં આવેલું છે કે શું? તો કે જે સમકિતના વ્રત માટે કદાચ અંગોપાંગ નારીનો સંગ ન કરે,
એકલી નારી ક્યારે પણ ઉપાશ્રયની અંદર વિજાતીય જાય જ નહીં એકલા. સાધ્વીજી ભગવંતનો ઉપાશ્રય હોય તો સાધુ ભગવંત જાય જ નહીં. કદાચ જરૂર પડે તો એકલા સાધુ તો ન જ જાય, બે કે ત્રણ સાધુ જાય. એવી રીતે કદાચ સાધ્વીજી ભગવંત ઉપાશ્રયની અંદર એકલા ન જ જાય, બે ત્રણ સાધ્વીજી ભગવંતો સાથે જ વંદન કરવા માટે જાય. એવી રીતે નારી પણ સ્ત્રી હોય તો એ પણ એકલા ન જ જાય. આ નિયમ છે, બરાબર. તો હવે કે છે કે જેમ એ બ્રહ્મચર્યના પાલન માટે આ નિયમોની આવશ્યકતા હોય છે, એમ સમ્યક્ત્વના રક્ષણ માટે પણ અહીંયા આપણને નિયમો કીધા છે, જે આપણને મહાપરિશ્રમ વડે, જે આત્માએ ખૂબ પ્રયત્ન કર્યો છે ત્યાર પછી, કેમ કે રાગ અને દ્વેષ મોહને મંદ કરવા, કેમ કે મોહને મંદ પાડવો, ઢીલો પાડવો બહુ અઘરું છે, અને મહાપુરુષાર્થે આ આત્મા કરી શક્યો છે. અને ત્યાર પછી એ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે. તો એ સમ્યક્ત્વને વધુને વધુ વિશુદ્ધ રાખવા માટે, પહેલા વિશુદ્ધ બનાવવા અને વિશુદ્ધ રાખવા માટે, બન્યા પછી વિશુદ્ધ રાખવા માટે એની ખૂબ સાવચેતી રાખવી પડે છે. તો એના માટે આપણે સંકેતના સત્સંગની અંદર, એ સજ્જાઈની અંદર આપણને નિયમો કીધા છે, આટલું ન જ કરવું. અને જે આ કરી છે તો એની આપણે જે સુકૃત થાય છે તો એની અનુમોદના કરીએ. જે ગુરુ ભગવંતો કર્યું છે તો એને આપણે અનુમોદના કરીએ, એને યાદ કરીએ, એઓના ગુણોને યાદ કરીએ. જેમાં 10 પ્રકારનો વિનય કીધો, 10 પ્રકારનો વિનય કીધો, બરાબર ને? હા, તો એની ભક્તિ કેવી રીતે કરવું? હા, ગુણ સ્તુતિ, ગુણગાન, સ્તુતિ, નમન, વંદન, સ્તુતિ આવ્યું ને? હા, અવગુણ ઢાંકવા, ગુણ પ્રશંસા, અવગુણ ઢાંકવા, આશાપના ન કરવી વગેરે આપણે શીખ્યા. કારણ શું? તો કે આ બધું જો આશાપના કરીએ તો જે સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ છે એ આપણને શું તો કે એ સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ છે એ આપણને એના ઉપર અણગમો થાય, એના પર દ્વેષભાવ થાય, એટલે આપણું સમ્યક્ત્વ ધીમે ધીમે દૂષિત થવા લાગે. અથવા જે છોડવાનું છે, નથી કરવાનું, એ તરફની આપણી દ્રષ્ટિ, એ તરફનું રાગ વધે, એ તરફનું આકર્ષણ વધે, એટલે ત્યાં પણ ધીમે ધીમે શું થશે તો કે સમ્યક્ત્વ દૂષિત થાય અને મિથ્યાત્વનું આગમન ચાલુ થઈ જાય. મિથ્યાત્વ આવે એટલે સમ્યક્ત્વ ધીમે ધીમે વહી જાય. આપણે સજાય કે છે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પર જાળે. શેમાં આવે છે આ પદ? કડવા ફળ છે ક્રોધના જ્ઞાની, એમ બોલે રીશ તનો રસ જાણીએ હળાહળ તોલે. જેમ કે જો જળનો જોગ જો નવી જળે તો પાસેનું પર જાળે. એટલે કે શું કહેવાય, જેમ ક્રોધાગ્નિ હોય, ક્રોધરૂપી અગ્નિ, જેમ અગ્નિ હોય, બરાબર ને? મોટી ભયંકર અગ્નિ લાગી હોય અને એ અગ્નિ જો પછી ઠારવામાં ન આવે તો, એને જો ઓલવવામાં આવે તો ન આવે તો શું થાય? બધું બળી જાય. એટલે ઓટોમેટિક શાંત થઈ જાય કે પછી જેમ જેમ આગળ વધતું જાય? વધતું જાય, આગળ વધતું જાય. એટલે શું ખબર, જો પાણી ન નાખવામાં આવે, એટલે શાંત ન કરવામાં આવે તો એ શું છે, પછી જે આજુબાજુનું પણ પાસેનું પર જાય, આજુબાજુનું પણ દૂર બાળીને ખાક કરી નાખે. એમ અહીંયા એમ કે છે શું તો કે સમ્યક્ત્વનું પણ જો રક્ષણ ન કરીએ, અને એમાં જો મોહરૂપી કે મિથ્યાત્વ રૂપી અગ્નિ કે મિથ્યાત્વ રૂપી દુર્ગંધ જો અંદર ભળતી જશે, કે મિથ્યાત્વ રૂપી અગ્નિ જો ભળતી જશે તો સમ્યક્ત્વ રૂપી ગુણને, સંપત્તિને બાળી નાખશે. એટલે શું કહેવાય કે જો સમ્યક્ત્વ એની અંદર બળતું થઈ ગયું તો શું થશે? જો એને પાણી નહીં નાખીશું, આપણે શાંત નહીં કરીશું તો કે બધું સમ્યક્ત્વ પણ મલિન થઈ જશે. એટલે કે છે શું તો કે એનું રક્ષણ કરવાનું છે. તો એ રક્ષણ માટે આપણને આ બધી વાતો આપણને કીધી. કદાચ આપણાથી અહીંયા છેલ્લે આપણે ત્યાં સુધી કીધું, આગારોની વાત કરીને શું કીધું કે નિયમ ચોક્કસ કરજો. નિયમ, તમે વ્રત નિયમ ચોક્કસ કરજો. કદાચ સંજોગ કદાચ કરવું પડ્યું તો તે વખતે અહીંયા આગારો પણ કીધા છે, પણ શું કે વ્રત ચોક્કસ કરજો એમ કે છે. કદાચ ન થાય તો એના માટે આ 6 પ્રકારના આગારો કીધા છે. એક વખત કર્યું હશે ને તો કદાચ ન છૂટકે, કદાચ મિથ્યાત્વનું સેવન થઈ જાય, જેનો ત્યાગ કર્યો છે એવું કાર્ય કદાચ થઈ જાય તો એની આપણે આલોચના, પ્રાયશ્ચિત કરીને શુદ્ધિ થઈ શકાય. પરંતુ કદાચ મારાથી તૂટી જશે તો, ન પડાશે તો, એમ કરીને આપણે વ્રત વચખાન જ ન કરવા, એના વ્રત વચખાન જ ન કરવા, નિયમમાં જ ન આવવું, તો એ તો કે અનર્થનું કારણ છે. એટલે વિશેષ પાપ બંધનું કારણ છે. એટલે આપણે ચોક્કસ તો કરવું જોઈએ.
તો કે વ્રત પચખાન અવશ્ય ને અવશ્ય કરવા જ જોઈએ. હવે આપણે આ ગાથા આની અંદર કે છે શું કે સમ્યક્ત્વ સમ્યક્ત્વ શું કે છે કે ભાવી છે રે સમકિત જે હથી રૂવડ્યું તે ભાવના રે ભાવો કરી મન પરવડવું સમકિત રે તાજુ સાજુ મૂળ રે તો વ્રત તરુ દિયે શિવ ફળ અનુકૂળ રે એમ કે છે કે જો વૃક્ષનું રક્ષણ કરવું, બરાબર ને? વૃક્ષનું વૃક્ષ કે છોડ, બરાબર ને? વૃક્ષ અને છોડનું રક્ષણ કરીએ, સમયસર પાણી નાખીએ છીએ, બરાબર ને? ચાલો, સમયસર પાણી નાખીએ છીએ, હર્યું ભર્યું છે, પરંતુ પશુઓથી રક્ષણ ન કર્યું તો નુકસાન કરી જાય, ખાઈ જાય. હા, તમે પાણી પણ ના શું કહેવાય પાણી પણ નાખો છો, માવજત પણ કરો છો, પરંતુ એનું રક્ષણ નથી કરતા, આજુબાજુમાં વાળ નથી કરી, તો શું થશે? નુકસાન કરી જાય, ખાઈ જાય. કોઈના ઘરે લતાબેન ગાર્ડન ની અંદર કદાચ ઓલા જામફળ કે એવું કઈ ફ્રૂટ રાખ્યા હોય, વાવેલા હોય, કેળા કે તે, બરાબર ને? અને મંકી સાહેબો આવીને ખાઈ જાય. ખાઈ જાય, ખાઈ જાય ને? પચાય નહીં. હા, હા, એને પહોંચાય નહીં, બરાબર ને? પચાય. પછી આપણી શું કહે કે આપણે એવો પણ ભાવ રાખીએ કે ચાલો ખાવાની વસ્તુ છે ખાઈ, આપણે ઉદાર ભાવ રાખીએ છીએ, બરાબર ને? એવું નથી કે વાંદરાથી રક્ષણ નથી કરતું, પરંતુ આપણે ઉદારતા છે, મતલબ શું કહેવાય, ભલે એનું પેટ ભરાય, આપણે એવું ભાવ રાખીએ છીએ. પણ જો આપણે ફળ એ લેવા છે તો શું કરવું પડશે? તો રક્ષણ કરવું પડશે, બરાબર ને? પશુઓથી કે પક્ષીઓથી રક્ષણ જો ફળ આપણે લેવું હશે તો, બરાબર? આપણે અહીંયા આ ઉદાહરણ તરીકે લઈએ છીએ. ઓકે, આ ઉદાહરણ તરીકે જેમ શું કહેવાય કે છોડ કે વૃક્ષ રાખ્યું છે, નાનું છે ત્યાં સુધી એનું રક્ષણ કરવું જ પડશે, નહીં તો કે પશુઓ એને ખાઈ જશે. એ વૃક્ષને શું કરશે? પશુઓ ખાઈ જશે. ચાલો, તમે એક સુંદર મજાની વાત કરીએ આપણે કે તમે વૃક્ષને નાનો છોડવો છે, વૃક્ષ છે, હા, નાનો છોડવો છે અને ઘટાદાર વૃક્ષ થાય એવું છે. આંબાનો શરૂઆતનો રોપો છે, તો એને તમે રોપી દીધું, બરાબર? આજુબાજુમાં વાળ પણ કરી દીધી, આજુબાજુમાં વાળ પણ કરી દીધી. બોલો, હવે તો જીવંત રહીને પશુ ખાઈ શકે એમ નથી. તો વાળ કરી દે, કોઈ જાય પણ નહીં, થઈ જાય ને પછી તો આંબો થઈ જાય ને. વાળ કરી દીધી છે, પશુઓ કોઈ જતા નથી, પરંતુ શું? તો કે એને પાણી આપતા નથી, પોષણ સરખું કરવું પડે ને. બરાબર? પાણી નાખતા નથી તો એ વૃક્ષ થશે ખરું? એના ફળ પામી શકશું ખરા? ના. ચાલો, હવે બીજી રીતે છોડવો વાવી દીધો છે, આજુબાજુમાં વાળ પણ કરી દીધી છે, સમયસર પાણી પણ નાખો છો, બરાબર? પરંતુ ધીમે ધીમે અંદરના જે મૂળ છે ને, ધીમે ધીમે જાતે જ કાપતા જઈએ અંદરથી. તો જે એના મૂળ છે ધીમે ધીમે આપણે છેદતા જઈએ, અથવા છેદાતા હોય કોઈ રીતે છેદાતા હોય, કપાતા હોય, તો પછી એ વૃક્ષ થશે? ના થાય. તો પછી શું થશે? આખું વૃક્ષ એ આંબો જીવશે જ નહીં. હા, કદાચ પાણી મળે છે પણ આગળ ગ્રો નહીં થશે, એનું જે ફળ મળવું જોઈએ એ મળી શકશે નહીં, બરાબર ને? તો અહીંયા એમ કે છે શું? તો કે અહીંયા સમ્યક્ત્વ રૂપી જે વૃક્ષ છે એને શુદ્ધ ભાવના રૂપી જળનું સિંચન ન થાય, ઉત્તમ ભાવનાઓનું સિંચન ન થાય, પ્રવર એટલે શ્રેષ્ઠ સુંદર ભાવો, જે સમ્યક્ત્વ રૂપી વૃક્ષ આપણાની અંદર જે બીજારોપણ થયું છે, હવે એને સમ્યક્ત્વ ભાવો રૂપી શ્રેષ્ઠ ભાવો રૂપી સુંદર પાણી વડે એનું જતન ન કરવામાં આવે. વળી કે છે કે નવું તાજું એવું, એમ કીધું, કેવું? નવું તાજું એવું ઉગેલું. નવું તાજું એવું કેવું મતલબ? તો કે જે કપાયેલું નથી, જેનું મૂળ કપાયેલું નથી, કે છેદ ભેદાયેલું નથી, તો એવું વૃક્ષ શું કરશે? તો કે જે ઉત્તમ જતન વડે શું કરશે? તો કે એ ફળ આપશે.
તો એ સમ્યક્ત્વ રૂપી વૃક્ષ પણ શું તો કે કોઈ પણ દોષોથી દોષરૂપી કોઈ શસ્ત્રોથી એ છેદાયું નથી, તો એ પણ શું કરશે, એટલે દોષરૂપી શસ્ત્રો વડે અશુદ્ધ થયું નથી, દૂષિત થયું નથી, તો એ સમ્યક્ત્વ પણ શું તો કે મોક્ષ રૂપી ફળને પ્રાપ્ત કરાવશે. જેમ કીધું ફરીથી, જેમ વૃક્ષ રક્ષણ કરાયેલું અને એના મૂળિયા કે વિગે છેદાયેલા નથી, તો એ સમય જતા વિશાળ વૃક્ષ થઈને ફળો આપશે, તેમ સમ્યક્ત્વ પણ અન્ય દૂષણો વડે કે દોષો વડે દૂષિત ન થાય અને ઉત્તરોત્તર વિશુદ્ધિ થાય, ઉત્તમ ભાવો વડે ઉત્તમ આરાધનાઓ વડે, ક્રિયાઓ વડે. આ જો આપણે ક્રિયા કરીએ છીએ, બધી ક્રિયા કરીએ છીએ એ પણ ભાવમાં જવા માટેની છે. આપણે પરમાત્માની પૂજા કરીએ છીએ શેના માટે, તો કે અરિહંત પ્રત્યેની ભક્તિ, એટલે ભક્તિ ભાવની અંદર જવા માટે. અરિહંત પરમાત્માનો જે ઉપકાર છે, એમનું જે ઋણ છે, એ ઋણને અદા કરવા નહીં, પરંતુ એના ઋણને, એના ઉપકારને આપણે યાદ કરીને છે આપણે આ પરમાત્માની સેવા પૂજા ભક્તિ આરાધના કરીએ છીએ. વળી જે આપણે પ્રતિક્રમણ કે સામાયિક ક્રિયા કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તો એ પણ શું તો કે પરમાત્માની આજ્ઞા સ્વરૂપ, એટલે ઉપકાર ભાવોને છે અને સ્વયંની આત્મશુદ્ધિ માટે આપણે આરાધના કરીએ છીએ. તો આ બધું પણ શું છે તો કે ભાવોની અંદર, જેમ કે સમ્યક્ત્વ ભાવ, સમતા ભાવ, ક્ષમા ભાવ, તો આ બધી ભાવનાઓ છે, બરાબર. તો એ ભાવનાઓ વડે ભાવનાઓનું જળનું સિંચન અને માવજત, ભાવના રૂપી જળનું સિંચન અને માવજત કરીને આપણે આ સમ્યક્ત્વનું ફળ શું, સમ્યક્ત્વનું ફળ શું, સમ્યક્ત્વનું ફળ મોક્ષ. શું છે? સમ્યક્ત્વ એ બીજ છે, સમ્યક્ત્વ એ બીજ, સમ્યક્ત્વ એ બીજ અને એનું ફળ એટલે મોક્ષ. તો સમ્યક્ત્વ રૂપે ફળ, પરંતુ એને સમ્યક્ત્વ રૂપી ફળને, મોક્ષ રૂપી ફળને પામવા માટે જે સમ્યક્ત્વ રૂપી બીજ છે, સમ્યક્ત્વ રૂપી બીજ છે એને સરસ સારી રીતે માવજત કરવું પડશે. એને ભાવોરૂપી ક્રિયારૂપી પાણીનું સિંચન કરવું પડશે. અને શું તો કે એના મૂળિયા છેદાય નહીં. મૂળિયા છેદાવો મતલબ કે એ સમ્યક્ત્વની અંદર દોષો ન સેવાય, દોષ ન લાગે. એમ પુણ્યશાળીઓ આપણે જરા આપણે ચિંતન કરવાનું, કદાચ પરમાત્મા પ્રત્યે જાગેલી શ્રદ્ધા અને તત્વો ઉપર બેસેલી શ્રદ્ધા, એ શ્રદ્ધા ક્યાંક ડગમગતી તો નથી ને? જે આપણે અકૃત્ય છે, નથી કરવા જેવા એવા કાર્યોની અંદર ક્યાંક પડતા તો નથી ને? જો પડતા હોઈશું તો અહીંયા સાંભળજો, એક વસ્તુ છે, આપણે એકબીજાને વ્યવહાર માટે, એકબીજાને સારું લગાડવા માટે, એકબીજાને વ્યવહાર ખાતર કે સારું લગાડવા માટે આપણે કરતા હોઈએ, તો એમાં આપણે પહેલા શું તો કે ધર્મને તો પહેલા જ આપણે શું કર્યું છે, ગૌણ કરી દીધો છે, બરાબર. એટલે આપણે કરીએ છીએ પેલા શું તો કે સમ્યક્ત્વને આપણે પેલા શું કરીએ છીએ તો કે સમ્યક્ત્વને ત્યાં દૂષિત કરીએ છીએ વ્યવહાર ખાતર. હા, પછી શુદ્ધિ કરવું હોય તો પેલા શુદ્ધિ કરવું હોય તો શુદ્ધિ છે, પણ શું છે પહેલા તો શું, જેમ કહેવાય ને કે છેદાઈ ગયા પછી, જેમ કહેવાય ને કે આપણા શરીરની અંદર કોઈને એવું કઈ માર્ક ખરું કે કદાચ તમે નાના હતા અથવા કદાચ 15-20 વર્ષના હતા તે વખતે કોઈ જગ્યાએ પડી ગયા હોય, કોઈ જગ્યાએ લાગી ગયું હોય, એનું બર્થ માર્ક, શું કહેવાય, એનું જ્યાં છોલાઈ ગયું હોય કે ચામડી કટ થઈ ગયું હોય અને હજી પણ માર્ક હોય, એનું નિશાન હોય, એવું બને? જલ્દી થઈ થતું નથી, બરાબર ને? તો જેમ એવી રીતે આપણાથી સેવાતા દોષો તો એ દોષોને શુદ્ધિ કરવા માટે પણ ખૂબ પ્રયત્ન કરવો પડશે, એના પુરુષાર્થ પ્રયત્નો કરવા જ પડશે. અને જો આપણે ન કરીએ, જેમ શું કહેવાય કે ખેડૂત હોય ને, સાંભળજો, ખેડૂતો આમ ખેતરની અંદર પણ હળ ચલાવે, માલ હોય ને અંદર પાક હોય થયેલો નાખેલું હોય, જેમ કે ઉગાલી મકાઈ વાવી છે, તો મકાઈ વાવી છે તો એને જે હળ ચલાવવાનું હોય, એ છોડવાઓ એની વચ્ચે જગ્યાઓ રાખેલી હોય, તો એની અંદર હળ ચલાવતા હોય, અને ત્યાં સુધી જ ચલાવીશું
તો કે જ્યાં સુધી ઓલા મૂળ જો વધી ગયા, અંદર ને અંદર જમીનની અંદર વધી ગયા, એટલે પછી ખેડૂત હળ ન ચલાવે. પછી હળ ન ચલાવે, અથવા શું તો કે બળદના ઓલે જે ઉપર રાખવામાં આવેલું જે ઘોસરું, હા, ઘોસરું હોય, એ ઘોસરું જે એના ઉપર જો એનાથી ઉપર મકાઈ વધી ગઈ કે પછી કોઈ પણ છોડ વધી ગયા, તો પછી ને કેમ તો કે એને ઉપરથી નુકસાન કરે, નીચે જે એના મૂળ ગયા હોય તો મૂળને પણ છેદન થાય. એટલે ખેડૂત એ ક્યારે પણ ન કરે. અમુક સમય સુધી એની અંદર જ્યાં સુધી નાનું છે છોડ ત્યાં સુધી ચલાવે, પરંતુ એ નાનું હોવા છતાં પણ જો મૂળ આજુબાજુની અંદર વધી ગયા તો એ મૂળ છેદાય નહીં, એનું ખેડૂત ધ્યાન રાખતો હોય. હળ ચલાવતો એવો ખેડૂત પણ શું તો કે માવજત કરતો હોય છે કે એને નુકસાન ન થાય. કારણ એને ખ્યાલ છે જો કદાચ મૂળ છેદાશે તો કે છોડ ધીમે 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 શું કરશે, સુકાઈ જશે. કદાચ પાણીના કારણે પાણી ભરપૂર આપીને કદાચ જીવંત રાખીએ તો એની અંદર જે થતી મકાઈ, જે ડોળા બરાબર ન થાય, જે મોટો ઘટ થવાનો મોટો, એની જગ્યાએ આછો થાય. કારણ શું તો કે એના મૂળ છેદાયા છે. શું એના મૂળ છેદાયા છે? પછી તો કે જે મૂળથી એ ગ્રહણ કરતું હતું એ મૂળ ખોલી ગયા અને એ છેદાયા, કપાયા, એટલે તો કે હવે એ નવા મૂળ થતા એને ઘણી વાર લાગે, ત્યાં સુધી એ છોડ સુકાઈ જાય. બસ એ જ પ્રમાણે અહીંયા સમ્યક્ત્વની પણ વાત, કે સમ્યક્ત્વને પણ આપણે શું કરવાનું છે કે મૂળ છેદાય નહીં. મૂળ છેદાય નહીં એટલે તો કે એને દોષ ન લાગે, દૂષિત ન લાગે, ખ્યાત મિખ્યાત્વ ન દૂષિત, એનું આપણે સદંતર ધ્યાન રાખવાનું છે. જો એ ધ્યાન ન રાખીએ અને એનું મૂળ છેદાય તો પછી ઉપરની વસ્તુ માત્ર શું તો કે ધીમે ધીમે સુકાઈ જશે, ફળ નહીં લઈ શકે. હા, ફળ આપશે, સમય લાગશે, કદાચ ગમે તેમ કરીને. ઓકે, લાઇટ હાઉસ જાઓ છો તમે? આમાં ટાઉન વાળા કોણ કોણ છે આપણે? શું કહેવાય, રંજનબેન, ઈલાબેન? ના, નથી જતા. ક્યારેક તો, દરરોજ નથી કહેતો, ક્યારેક કહું છું, વર્ષે એક વાર, વર્ષે એક વાર, વર્ષે એક વાર જતા હશું. વર્ષે એક વાર જાઓ, બરાબર ને? હવે ત્યાં નાળિયેરીના વૃક્ષો પણ રોપેલા છે ને? તમે ચિંતા નહીં કરતા, હું જાઉં છું. તેમ નહીં કહેતા હું અમે ફરવા માટે, એમ નહીં કહેતા તમે. પણ શું છે કે કદાચ વોક કરો એવું નથી કે ત્યાં તમે બેસો છો, પણ એનો કઈ લેવા દેવા નથી. પણ તમે આ એક્ઝામ્પલ તરીકે તમે સમજાવવા માંગુ છો, બરાબર? તો હવે એ નાળિયેરીના વૃક્ષ છે, બરાબર? તમે બધા નાળિયેરીના વૃક્ષો પર જોજો કે એટલા મોટા છે, બરાબર ને? એટલા મોટા છે. હવે એ વૃક્ષોને કદાચ એટલા મોટા થતા કેટલા, લગભગ મિનિમમ 15 થી 20 વર્ષ, 25 વર્ષ જેટલા સમય લાગી જાય, બરાબર? એ જે વૃક્ષો તમે દેખશો ને, અને એ તૈયાર કેટલાની અંદર કરેલા છે તો કે કોવિડની અંદર જ બધું થયેલું છે. એટલે 5-7 વર્ષ પહેલા આખું બધું ડેવલપ કર્યું. તમને ખ્યાલ જ છે ને બધાને? રંજનબેન, તમે તો ખ્યાલ છે? હા, યસ, હા, ઘરેથી બધું દેખાય છે, કે બોલતા નથી તમે, હાથો પડાવો. હવે આની તમે એક વિશેષતા જોજો, સાંભળો. તમે જે બીજી જગ્યાએ નેચરલ રીતે ઉગેલા છે અને ઉગાડેલા છે, પછી ત્યાં કાંઈ નથી કર્યું, તો ત્યાં ભરપૂર નાળિયેરો આવતા હશે. ત્યાં ભરપૂર નાળિયેરો હશે. જેમ શું કહેવાય કે તમે આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ કોટેજની અંદર, કેમ તેમ, તો એ નાળિયેર એ જ સાઈઝની છે, બરાબર? કદાચ એનાથી નાની પણ હશે, તો એમાં ખૂબ નાળિયેર છે અને મોટા, બરાબર? અને આ જ વસ્તુ એટલી જ સાઈઝના અહીંયા પણ નાળિયેરીના ઝાડ છે, જામી ગયેલા છે હવે, બરાબર? કારણ શું તો કે એ મોટા જે વૃક્ષો હતા ને, મોટા ઝાડવા, એ જ ડાયરેક્ટ લાવીને રોપ્યા છે. તમને કદાચ ખ્યાલ હશે. લાઇટ હાઉસની અંદર અત્યારે જે નાળિયેરીના ઝાડો બધા ગોઠવેલા છે, હા, એમાંથી કદાચ જે મૂળ કાયમના જે ત્યાં હતા એવા કદાચ 10 પણ નથી. આખી લાઇટ હાઉસના આજે તમે 10 વર્ષ પહેલાની વાત જોશો તો આ તમે ખ્યાલ આવશે. જે બીચ આપણે જે બેસીએ છીએ એની આગળના છે એની વાત કરું છું. પણ ત્યાર પછી આ કોવિડ ટાઈમની અંદર મતલબ એ ડેવલપ કર્યું ત્યારે એ ભારેથી ઉખાડીને એ લાવ્યા છે, મોટા જ લોરીની અંદર ભરીને મોટા, પછી એને ઉગાડીને ત્યાં અત્યારે જીવી ગયા છે. મતલબ નાળિયેર પણ છે, પરંતુ એટલા મોટા નથી, સાવ નાના અથવા ભરપૂર નાળિયેર નથી. અત્યારે પણ આ માર્ક કરું છું, તમે જોજો, કદાચ જાઓ ને તો સ્પેશિયલ જોવા નહીં જતા, ઓકે, પણ જાઓ તો માર્ક કરી શકો. એનું કારણ શું તો કે એના જે મૂળ હતા, બરાબર ને, જે મૂળ હતા, જે લાંબે સુધી ફેલાયેલા હતા, એ શું થઈ ગયા, કટ થઈ ગયા. હવે નવા છે જે મૂળ, નવા એટલે જાવ જીના હોય અને ઓલા પાકી ગયા, એકદમ ઘટ થઈ ગયા હોય, કે જેનું પોષક પહોંચતું હતું, એ નાળિયેરીની અંદર જે પોષક જતું હતું, એ પોષક
પહોંચે નહીં અંદર. એટલે નાળિયેર કદાચ ઓલા જે ઝીણા ઝીણા ફળ પણ આવતા હોય પણ એ મોટા ન થાય, એટલે જેવા જોઈએ એવા નાળિયેર ન થાય અથવા લાંબા સમય આવે. તો એવી રીતે અહીંયા વૃક્ષની આ એક્ઝામ્પલ તરીકે તમે જોજો, હજી પણ તમે જોવા જાઓ તો જોજો જે નેચરલ રીતે થયેલા છે એ સાઈઝની અંદર અને અહીંયા જે રોપેલા છે એમાં તમને ખૂબ અંતર જોવા મળશે. યસ. તો એ કારણ શું? તો કે એના મૂળ એક વખત કપાઈ ગયા છે. મૂળ કપાઈ ગયા છે. હા, ઝીણા 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 ફૂટે, ધીમે ધીમે ઝીણા ઝીણા ફૂટે. યસ. પછી એને એને એનું આખું સંચાર કરતા ખૂબ વાર લાગે. તો આપણને જે સમ્યક્ત્વ મળ્યું છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, હવે એ સમ્યક્ત્વને જો આપણે અન્ય મિથ્યાત્વની અંદર જો આપણે પાડી દઈશું, એટલે મિથ્યાત્વ રૂપી શસ્ત્રથી એનું કદાચ છેદન થઈ જાય તો એ મૂળ ઓછા થઈ ગયા, કેમ કે મિથ્યાત્વનું વધી ગયું, મિથ્યાત્વ વધી ગયું. જેમ કહેવાય ને, કદાચ વૃક્ષ હોય, લીમડો હોય ને, લીમડો, કોઈ પણ વૃક્ષ, તો વૃક્ષની આજુબાજુની અંદર પાણીની જગ્યાએ મીઠું નાખી દે તો મીઠું કદાચ આદું થઈ જાય તો એ ખારશના કારણે ધીમે ધીમે આખું વૃક્ષ સુકાઈ જાય, આખું વૃક્ષ સુકાઈ જાય. કારણ શું? તો કે એને નાશક તત્વો મળી. તો એવી રીતે શું? તો કે અહીંયા મિથ્યાત્વ રૂપે મીઠું જો સમ્યક્ત્વની અંદર ભળી જશે તો સમ્યક્ત્વ ધીમે ધીમે શું થઈ જશે? નાશ થઈ જશે. એટલે સમ્યક્ત્વના રક્ષણ કાજે શું કરવાનું છે? તો કે મિથ્યાત્વ ન આવે, એટલે મિથ્યાત્વ રૂપી જે મિથ્યાત્વ રૂપી જે ક્રિયાઓ છે, તો એનો આપણે શું કરવો છે? ત્યાગ કરવો. ત્યાગ જ કરવો એ જ વધારે યોગ્ય છે. એટલે કે છે કે જેમ શું કે સમકિત રે તાજુ સાજુ મૂળ રે, એટલે સમ્યક્ત્વનું જો મૂળ સાજુ હશે અને તાજુ અને સાજુ રહેશે. તાજુ અને સાજુ એમ કીધું. તાજુ એટલે હંમેશા ભરપૂર રહે. આપણે જે તમને પ્રશ્ન થાય, આજથી કદાચ 500 વર્ષ પહેલા કેટલી પૂજાઓ હશે? કોઈ પ્રશ્ન કહી શકશે? આપણે જે અત્યારે પૂજાઓ ભણાવીએ છીએ, બરાબર ને? જેમ કદાચ આપણે રવિવારના આપણે જયાબેન નરેશભાઈ એમના તરફથી પૂજા છે, તો એ પૂજા પાછો પંચકલ્યાણ પૂજા, બરાબર ને? તો પૂજા કેટલા વર્ષ જૂની બનાવેલી છે? મેક્સિમમ 200 વર્ષ, ચાલો 400 વર્ષ, કદાચ 64 પ્રકારની પૂજાઓ કહીએ, શાંતિનાથ ભગવાનની પંચકલ્યાણ કહીએ કે આદિનાથ ભગવાનની પંચકલ્યાણ પૂજા કહીએ. તો આ બધું પહેલા નતું તો અત્યારે શું કામ કરીએ? તમને આવા પ્રશ્નો થાય ક્યારેક? પહેલા હતું ને આ બધું, અત્યારે બધું આ નીકળી પડ્યું છે. હેલો. વળી સાથે સાથે એમ છે કે જૂનામાં જૂનું પૂજન કર્યું સિદ્ધ ચક્ર, બરાબર ને? હા, જૂનામાં જૂનું પૂજન કર્યું સિદ્ધ ચક્ર. સિદ્ધ ચક્ર, બરાબર ને? તો હવે તો વળી ભક્તામર પૂજન થાય, વળી નવયુણ પૂજન થાય, અજીત શાંતિ પૂજન થાય, વસગરમ પૂજન થાય, ઋષિમંડળ સ્તોત્ર પૂજન થાય, નવકાર પૂજન થાય. તો આ બધું આ શું કામ કરે? આ બધા અનુષ્ઠાનો શું કામ? અને પ્રશ્ન એ પણ થાય આપણે કે આ બધું હતું ને આપણે કરીએ, તો આપણને એમ લાગે કે આપણા જે આચાર્ય ભગવંતો છે, જે શાસન દ્વારા સંભાળે છે, ગીતાર્થ છે, જ્ઞાની છે, જે આગમ શાસ્ત્રોના જ્ઞાતા છે, શું એ લોકોને ખ્યાલ ના આપતો હોય? એમને ખ્યાલ નહીં હોય? અરે ગીતાર્થ વિજ્ઞાની, અરે જેની આજુબાજુમાં પણ આપણું વેલ્યુ નથી, કઈ વેલ્યુ નથી, આજુબાજુની અંદર પણ આપણે કઈ છીએ નહીં, એવા જ્ઞાની ગુરુ ભગવંતો એને છતાંય ન કહેતા હોય કે આ જૂનું નવું છે, ન કરીએ. એનું પાછળનું કારણ શું? ત્યારે એમ કે છે શું? તો કે અંતે એક અરિહંતની ભક્તિ તરફ જોડાય છે. ક્યાં જોડાય છે? અરિહંતની ભક્તિ તરફ. કેમ કે હવે જે સમય છે, બાળ બુદ્ધિજીવો, કેવા બાળ બુદ્ધિજીવો શું જ્ઞાન ધ્યાનથી પરે છે. જ્ઞાન ધ્યાન તેમને કહ્યું સંકલ્પ કહું કે આપણે કદાચ એમ કે એક સામાયિક લઈને બધા નવકાર વાળી ગણી બેસજો, કેટલા જણ આવશે? ખાલી નવકાર મંત્ર જ ગણવાનું છે, બસ બીજું કઈ નથી. હા, કઈક અનુષ્ઠાન હશે તો 2-3 જણ કદાચ, અને હોલ પણ ભરાઈ જાય, પણ ધીમે ધીમે એક દિવસ કદાચ વિશેષ જાહેરાત કરી અને આવ્યા, બેઠા, બરાબર ને? બીજી વખત રાખ્યું હશે તો ત્રીજી વખત અડધા થઈ ગયા છે. પરંતુ કોઈક અનુષ્ઠાનો સાંભળજો કે અહીંયા કેમ કે સ્થિરતા લોકોને અત્યારના જીવનની સ્થિરતા બહુ ઓછી થઈ ગઈ, જેમાં આપણે પણ છીએ, જેમાં
બધાની અંદર આપણે પણ છીએ. કુછ હવે જેમ આપણે અનુષ્ઠાન કરીએ, જેમ પરમાત્માની પંચકલ્યાણ પૂજા કરીએ, બરાબર ને? તો પૂજાની અંદર એ શબ્દોની અંદર, એ ભાવોની અંદર આપણે જોડાઈએ છીએ, બરાબર ને? જેમ શું કહેવાય કે એ પાર્શ્વનાથ ભગવાનની ઓલી ગાતા હોઈએ, સોના રૂપા કેશો ગટે સાયા ખેલત બાજી, ઇન્દ્રાની મુખ દેખતે હરિહો તો એ રાજી. તમને આ ચોક્કસ જેટલા પણ તમે સ્વાધ્યાયની અંદર જોડાયેલા છો, તો તે વખતે તમે ચોક્કસ શું કમઠ કહે સુન રાજ વે તુમે અશ્વ ખિલાવો, યોગી કે ઘર હે બડે મત કો બતલાવો. આ જયારે શબ્દો ગવાતા હોય, તમને તે વખતે કદાચ એ દ્રશ્ય, એ ભગવાન પાર્શ્વનાથ જે કમઠને સમજાવતા હશે ને, તો તમે એ દ્રશ્યને તમે ઇમેજિન કરતા હશો. થાય ને? થાય થાય ને? યાદ Yes, આવે. ચોક્કસ થાય. યસ, એના ભાવને આપણે સમજીએ ત્યારે, એટલે આપણે આ જે પરમાત્મા તરફનો ભાવ સંસારને છોડવા તરફ, રાજમતી કો છોડ કે નેમ સંજમ લીના, ચિત્રામણ જીન જોવતે વૈરાગે ભીના, નિજ ઘર આએ નાથજી પિયા ખિન ખિન રોવે, માત પિતા સમજાય કે દાનવર શ્રી દેવે. બોલો કેવા પરમાત્માનો એ વૈરાગ્ય ભાવનું અને દીક્ષા ભાવનું વર્ણન આપણને મનની અંદર ચાલે કે ન ચાલે? ચાલતું જ હોય, ચોક્કસ. નહીં તો આ ન હોય ને તો તમે આવો જ નહીં. હા, ચોક્કસ થાય છે. અને કદાચ કદાચ ભાવોને કદાચ ઘણા બધા લોકો કદાચ એવું બધાને ખ્યાલ હોય એવું જ નથી. હા, જે સ્વાધ્યાયની અંદર જે સ્વાધ્યાય કરતા હશે એ લોકોને ખ્યાલ, પરંતુ જે નથી ખ્યાલ આવતા, તો કે એટલીસ્ટ એ ધૂનની અંદર જોડાઈને પણ જે ખરાબ પ્રવૃત્તિ, અશુભ વિચારોથી તો અટકે જ છે. એટલે પરમાત્મા તરફ ભક્તિની અંદર કે પૂજાની અંદર, જે અનુષ્ઠાનની અંદર ખાલી માત્ર દ્રવ્યથી પણ જોડાય, જેને કઈ ખ્યાલ નથી, તો એના માટે પણ વિશેષ લાભ તો છે. શું? તો કે અશુભ વિચારોથી દૂર થઈ જશે, પાપ પ્રવૃત્તિથી દૂર થઈ જ જશે. અને કે જે શુભ કાર્યની અંદર, ઉત્તમ કાર્યની અંદર માત્ર દ્રવ્યથી હાજરી પણ અઢળક પુણ્યનો અનુબંધ કરાવે. ખૂબ પુણ્યનો, થોકે પુણ્યનો અનુબંધ કરાવે, ખાલી માત્ર દ્રવ્યથી હાજરી છે. અને જો ભાવથી જયારે જોડાઈ જાય છે ત્યારે તો એનું તો ફળ અચિંત્ય કીધું. તો એટલે અહીંયા જે ભાવનાઓ કીધી, આપણે પરમાત્માની ભક્તિ કરીએ છીએ, ભાવના કરીએ છીએ, આનું પણ ખૂબ વિશેષ મહત્વ છે. આપણે પૂજાઓ કરીએ છીએ એટલે જ આપણે શું કહેવાય કે 24 તીર્થંકરણ, મહાવીર સ્વામી પૂજન, આદિનાથ પૂજન, 108 પાર્શ્વનાથ પૂજન, વળી આપણે અત્યારે રિસન્ટલી આપણે શત્રુંજય 99 અભિષેક, આ બધું જ અંતે શું કરે કે શુભ ભાવોની અંદર લઈ જાય છે. શું કરે છે? શુભ ભાવોમાં. અને જે શુભ ભાવો, જે અરિહંત અને તીર્થો કે જે આપણને આત્માનો શુભ ભાવોની અંદર લઈ જાય છે, આત્માને શુભ ભાવોની અંદર લઈ જાય, અને અંતે શું સમ્યક્ત્વની, બીજું કઈ થાય કે ન થાય, સાંભળજો, કદાચ આપણા કર્મોનું નિકંદન તો થાય અને થાય જ, પરંતુ એ કદાચ એનો આપણે ખ્યાલ નહીં, પરંતુ શુભ ભાવોની અંદર જતા આપણો આત્મા, આપણું સમ્યક્ત્વ નિર્મળ બને જ છે. આપણને પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ છે એ તો નિર્મળ બને જ છે. એટલે જ અહીંયા શું, આપણે જે વિવિધ પ્રકારના અનુષ્ઠાનો કીધા, પરમાત્માની આપણે સ્નાત્ર પૂજા કરીએ કે પછી અષ્ટપ્રકારી પૂજા કરીએ કે 99 પ્રકારનું પૂજા કરીએ કે જે પણ પૂજાઓ કરીએ છીએ, કે પરમાત્માનું મુગટ પણ ચડાવતા હોઈએ, પરમાત્માની અંગરચના પણ જે પણ કરતા હોય, કે દીપક પૂજા વગેરે કરતા હોય, આ બધી જ ક્રિયાઓ શું, તો કે શુભ ભાવોની અંદર જવા માટે છે. શુભ ભાવો કેમ? તો કે આ શુભ ભાવો શું કરે છે? તો કે આત્માને પ્રાપ્ત થયેલા સમ્યક્ત્વને વધુ વિશુદ્ધ બનાવે છે. જ્યાં જેટલી સમ્યક્ત્વની વિશુદ્ધિ, એટલી આત્માની વિશુદ્ધિ પણ વધશે. કેમ કે સમ્યક્ત્વ જેટલું વિશુદ્ધ હશે, એટલો જ આપણો આત્મા, આપણો જીવ સરળ અને દયાળુ અને આરાધક પણ બનશે. એટલે અહીંયા 6 પ્રકારની ભાવના મૂકી છે. એટલે પહેલા જેમ શું કે આ બધું ભાવના રૂપી જળ, કેવું? ભાવના રૂપી જળનું સિંચન કરતા જેમ જેમ વૃક્ષને પાણી, જળ આપતા જેમ ઉત્તમ ફળને આપે છે, એમ અહીં સમ્યક્ત્વ રૂપી વૃક્ષને ભાવનાઓ રૂપી જળનું સિંચન કરતા મોક્ષ રૂપી ફળની પ્રાપ્તિ કરાવે છે. બોલો, આટલી સુંદર મજાની આપણને વાતો જણાવે છે. એટલે આપણે જે અહીંયા આપણે જે અનુષ્ઠાનો કરીએ છીએ ને, જે પણ ધર્મ અનુષ્ઠાનો કરીએ છીએ, એટલે શું કહું, આપણે નવકાર મહામંત્રના જાપ કરીએ છીએ, બરાબર ને? ગઈ વખતે નવકાર મહામંત્રના જાપ કર્યા, અને પહેલા 108 પાર્શ્વનાથ ભગવાનના જાપ કર્યા, અને પહેલા વળી વસંતરામ સ્તોત્રના જાપ કર્યા. આ બધું પણ એક અનુષ્ઠાન, સામૂહિક રીતે આપણે શુભ ભાવોની અંદર જવાની પ્રક્રિયા કરી રહ્યા છે.
હા, સિમ્પલ વસ્તુ છે. કદાચ એનું અનુષ્ઠાન ન હોય, તમારી પાસે રવિવાર પણ છે, સમય પણ છે, તો કદાચ આવી ગયા અને 2-4 જણ મળી ગયા તો શું કરીએ? સાચું બોલો તો. વાતો કરીએ, બીજું શું કરીએ. વાતો તો દીક્ષાની જ હશે એકબીજાની. ઓકે, નહીં તો પછી આપણે તું આમ આવી પૂજા કરવી, આમ હું આમ પૂજા કરવા આવીશ, એવી જ વાત હશે. બરાબર. લગભગ શું કહેવાય કે જે જેને આપણે કહીએ પારકી પંચા. પારકી પંચાયત એટલે શું કહેવાય કે બીજાનું ગોશિપ એની નથી કહેતો. પારકી પંચાયત એટલે કદાચ આપણે ઘરની કરતા હોઈએ કે બીજાનું કરતા હોઈએ કે બીજું આત્મ સિવાયનું આપણે કઈ કરતા હોઈએ તો એને પારકી પંચાયત જ કહેવાય. શરીરને પણ પોતાનું આત્માનું તો કીધું જ નથી. બરાબર. તો એટલે કે છે કે આપણે જે અનુષ્ઠાન પણ કરીએ છીએ, શુભ અનુષ્ઠાન જેમ આપણે જાપ વગેરે કરીએ છીએ, તો એ પણ અંતે શું છે કે શુભ ભાવોની અંદર જવાનું આલંબન. ઘણી વખતે શું તો દેખાદેખીથી પણ ઘણી વખતે દેખાદેખીથી કરવામાં આવેલું કાર્ય પણ, કરવામાં આવેલી આરાધના પણ વિશેષ ફળને આપનારી છે. દેખાદેખીથી કરેલી દેખાદેખીથી કરેલી આરાધના પણ સારા એવા ફળને આપનારી છે. ખ્યાલ કાંઈ નથી. યસ. એટલે આપણે કહે છે કે અહીંયા સમ્યક્ત્વનું મૂળ શું કહે છે? સમ્યક સ્વરૂપી મૂળને, સમ્યક સ્વરૂપી વૃક્ષને ભાવરૂપી ભાવનારૂપી જળનું સિંચન કરવાથી એ સમ્યક રૂપી વૃક્ષ મોક્ષ રૂપી ફળને પ્રદાન કરે છે. આ ભાવના ભાવવાની છે. અને એનું રક્ષણ તો કે મોક્ષરૂપી ફળ આપવાનું, જેનાથી મોક્ષરૂપી ફળ મળવાનું છે, તો એનું બરાબર જતન અને માવજત કરવું પડશે. એટલે સમયસર એને ક્યાંક વીક પડે તો એને શું કરવું પડશે? તો કે શુભ ભાવનાઓ રૂપી. શુભ ભાવનાઓ એટલે શું? તો કે જે મિથ્યાત્વથી દૂર કરે, મિથ્યાત્વ આદિને દૂર કરે. ભાવના રૂપી જળ અને સિંચન કરી, માવજત કરી આ સમ્યક રૂપી વૃક્ષનું આપણે જતન કરવાનું છે. અને એમ કે છે પછી આગળ વધીને કે છે કે સમ્યક રૂપી વૃક્ષથી હવે એ ક્યારે, એ ફળ ક્યારે આપે? એમ કહેવાય કે આમ દેખાતું હોય લીલું, પણ સાવ એકદમ શું કહેવાય, આમ અંદરથી પોચું પોચું થઈ ગયું હોય તો, બહારેથી લીલું દેખાય છે, પોચું હોય તો પાકી ગયો. ઓકે. હવે જયારે આપણે ડાંગર હોય ને, આપણે ચોખા, એની જયારે ખેતી કરવામાં આવે, આમ લીલુંછમ બધું દેખાય. આમ જયારે શરૂઆતની અંદર હોય ત્યારે પાણી પણ બરાબર ને, પરંતુ જયારે એની અંદર એ ચોખા હોય ને, ચોખા પેલા દૂધ સ્વરૂપમાં હોય, લિક્વિડમાં હોય, ખબર છે? ચોખા હોય ને જયારે અંદર એ ડાંગર જે લીલો એનો તરોપો હોય, બરાબર ને, એના છોડ હોય તો એની અંદર તો કે પેલા એનો લિક્વિડ રૂપે ફોર્મ હોય, પછી ધીમે ધીમે ઘટ થતું જાય. જેમ મકાઈ હોય, મકાઈ પૂરી હોય તો શું હોય? મકાઈ કદાચ તમે શેકીને ખાતા હો તો અંદર એ કરીએ તો શું અંદરથી દૂધ નીકળે ને? ચોખાનું પણ સેમ જ. ચોખાનું પણ સેમ જ. તો એવી રીતે હવે જે ચાલો મકાઈ છોડ પણ લઈ લે કે ડાંગરનો, હવે એની અંદર જયારે દૂધિયા થઈ ગયા, મતલબ અંદર જો આવતું હોય કે મતલબ એના દાના જામતા હોય ધીમે ધીમે, અને એ વખતે પાણી ન મળે, છોડ લીલો છે પરંતુ થોડા સમય માટે પાણી આગું પાછું થઈ ગયું, થોડા સમય માટે થોડા દિવસો પાણી આમ તેમ થઈ ગયું, તો પેલા જે દાનો હોય ને, એ દાનો બરાબર થાય નહીં. એ દાનો શું થઈ જશે? તો ખરબચડો જેવો થઈ જશે. એટલે કે એની અંદર જે વિટામિન જામવું જોઈએ એ થાય નહીં. જે વિટામિન વગરનું મકાઈ હોય તો એને પછી ક્યાં? તો કે પછી ગાયો ભેંસો એની અંદર જાય. એ રીતે ડાંગર હોય તો ડાંગરની અંદર પણ જ્યારે એની અંદર ખાસ જરૂર છે જાળવણી કરવાની, એટલે પાણીની ખાસ જરૂર છે, તે વખતે જો પાણી ન મળે તો એ 3-4 મહિનાની જે મહેનત હોય ને, તો મહેનત સાવ શું કહેવાય, તો કે પછી ઘાસચારાની અંદર જાય, એને ચોખામાં ન મળે. કારણ કે જયારે એની જરૂર હતી માવજત કરવાની કે પાણીની જરૂર હતી, ત્યારે ન મળી. લીલું રે, સુકાઈ ન જાય, લીલું રે. પાણી આગળ પાછળ થયું, ડાંગર છે આખી જે છે એ લીલી રહેશે, પણ શું તો કે એની અંદર જે ચોખા જામવા જોઈએ એ જામે નહીં.
તો પછી શું થાય? મોટું નુકસાન. નુકસાન એટલે કે એને જે ફળ જોઈએ છે ફળ ન મળી શકે. તો એમ આપણને જે સમ્યક રૂપી છે સમ્યક રૂપી તો એના મૂળ છે, હા, જેમ વૃક્ષના મૂળને હરિયાભર્યા લીલાછમ રાખવા પડશે, હા, તો એવી રીતે સમ્યકને પણ આપણે મોક્ષ રૂપી ફળ જોઈએ છે. તો ભાવનાનો જળ સિંચન કરવા વડે શું કરીશું? જળ સિંચન કરીને એકદમ મોક્ષની પ્રાપ્તિ. રસભર્યું રાખીશું કે જેના કારણે મોક્ષ રૂપી જે ફળ છે એ આપણને સુંદર રીતે પ્રાપ્ત થાય. નહીં તો સમયસર જો માવજત ન કરીએ, બરાબર ને, તો માત્ર ડાંગર ફરતી હોય, વૃક્ષ ઊભું હોય, હા, મકઈનો છોડ લીલો ભર્યો દેખાતો હોય, પરંતુ એની અંદર દાનો જ સાવ નકામો હોય તો એની કોઈ વેલ્યુ નથી, કોઈ કિંમત નથી. એ માત્ર આપણે જો કદાચ આરાધનાઓ કરીએ કે ક્રિયાઓ કરીએ, પરંતુ એમાં ભાવના જ ન હોય, જો ભાવ ન હોય તો કેવું છે? જો ભાવ વગરની ક્રિયા કેવી કીધી? તો કે ધાંધલી એમ કીધું. કેવી? માત્ર ધાંધલ માત્ર એમ કીધું. ભાવના રૂપી જળનું સિંચન જો આપણા આત્માની અંદર ન થતું હોય તો આપણી તરફ આપણા વડે થતી ક્રિયાઓ પણ શું થાય છે? માત્ર ધાંધલ માત્ર એટલે દેખાડો માત્ર, દેખાવાનું છે. જેમ કહેવાય ને આપણે કોઈક માર્કેટની અંદર નહીં વાત કે કોઈકની અંદર જઈએ તો ખબર છે દ્રાક્ષ ને પપૈયાના ઝાડ ને આ બધું રાખેલું હોય, ખ્યાલ છે ને? ઝાડ ફેક સોના ખાલી એમ હોય છે ને, હા, હા, એના આર્ટિફિશિયલ. જેવું પ્લાસ્ટિક ના હોય, બરાબર. હવે પ્લાસ્ટિક ના ફળ જોઈને શું કરવાનું? શો માટે. શો માટે, પણ શું એનું લાભ શું? આકર્ષણ, બરાબર ને? કાંઈ નહીં. બસ આકર્ષણનું કઈ ફળ કાંઈ નહીં, બરાબર ને? તો એ પ્રમાણે અહીંયા કહે છે કે અહીંયા પરસુ તો કે આરાધના ભાવ વગરની ક્રિયામાં ધાંધલ માત્ર એમ શબ્દ કીધો છે. ધાંધલ માત્ર દેખાડો થશે. જે આપણને સમ્યક રૂપી જે ફળ, જે મતલબ મોક્ષરૂપી ફળ છે, એ મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે જે આપણે આરાધના કરીએ, ક્રિયા કરીએ, તો એ કેવી રીતે કરવાની છે? તો કે ભાવપૂર્વક. તો આ ભાવપૂર્વક કેવી રીતે કરવું? તો એની વાતો આપણે આવતી વખતે આપણે ચોક્કસ સાંભળીશું, અને એનો ફળ પણ શું એની વાતો પણ ચોક્કસ કરીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ. ગુરુજી, આપણે આ 99